મુંબઈના મુલુંડ ઉપનગરમાં આવેલ નિર્મલ લાઇફસ્ટાઇલ મોલ ખાતે શાસન પ્રભાવક આચાર્ય રાજરત્ન શુરી આદિઠાણાની નિશ્રામાં માસશ્રમણ એટલે કે મહામૃત્યુંજય તપનો ગુરુદેવે પંચખાણ આપીને શુભારંભ કરાયો હતો। મુંબઈના મુલુંડ ઉપનગરમાં આવેલ નિર્મલ લાઇફસ્ટાઇલ મોલ ખાતે શાસન પ્રભાવક આચાર્ય રાજરત્ન શુરી આદિઠાણાની નિશ્રામાં માસશ્રમણ એટલે કે મહામૃત્યુંજય તપનો ગુરુદેવે પંચખાણ આપીને શુભારંભ કરાવ્યો હતો। વહેલી સવારે શુભ મુહૂર્તમાં સંગીતની સુરાવલીની સાથે મારે માસ સમણ તપ કરવો છેના ગગનભેદી નારા વાતાવરણ ભક્તિમય બનીને ગુંજી ઉઠ્યું હતું। મુલુંડ જૈન સંઘ, સર્વોદય જૈન સંઘ, વર્ધમાન જૈન સંઘ, તાબેનગર જૈન, ગોવર્ધન નગર, વીણાનગર, શાસન સમ્રાટ જૈન સંઘના શ્રાવક શ્રાવિકાઓએ ખાસ કરીને માસ સમણ મહાતપનો પાયો નાખ્યો હતો। દરમિયાનમાં જૈનાચાર્ય રાજરત્ન શુરી મહારાજે જણાવ્યું કે માસ શ્રમણની તપસ્યાની સંખ્યા 5, 7, 10, 12ની રહેતી હોય છે, પણ આચાર્ય રાજરત્ન શુરી મહારાજે સૂર્યોદય શુરી મહારાજના કાળધર્મ પછી માગ શમણનું અભિયાન છેડ્યું છે, જેમાં ગયા વર્ષે અમદાવાદમાં 885 માગ શમણ થયા હતા, પરંતુ મુંબઈના મુલુંડ ખાતે નિર્મલ લાઇફસ્ટાઇલ મોલ ખાતે આજે 4000થી વધુ શ્રાવિકાઓએ તથા 2000થી વધુ શ્રાવકોએ માગ શમણના પહેલા અઠમનું પંચખાણ આચાર્ય રાજરત્ન શુરી મહારાજ પાસે લીધું હતું। આટલી મોટી સંખ્યામાં 30 દિવસના નકોરડા ઉપવાસ કરવા વાળાની આ પ્રથમ ઘટના છે। ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના ચાર્ટર્ડ ઓફિસર દિવ્યાંગ ગાંધીની ટીમ દ્વારા વર્લ્ડ રેકોર્ડની નોંધણી કરવાની કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો, જે 30 દિવસ પછી છેલ્લો આંકડો આવે ત્યારે નોંધણી કરવામાં આવશે। વડોદરાથી પણ ભક્તો સેંકડોની સંખ્યામાં આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જોડાયા હતા।